તો બધા મિત્રોને જય દ્વારકાધીશ ને જય શ્રી કૃષ્ણ। અને ભાઈ તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં। અને ભાઈ જો આ તમને થાય આ હું ફક 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 કોથરી, આ કોથરી કહેવાની છે તમને ખબર છે? જો આ કોથરી હે ભાઈ, આપણે તળાવવાળું કહેવાય ઓરિયામાં કહેવાય ને, આ પડવું છે ને ભાઈ ખાલી થયું અડધુંથી છે ને। જો આજ ટ્રેક્ટર આવ્યું તું તલ છે ને ભાઈ વાવી આવ્યા છે। જો તલ છે ભાઈ મંગલમ 66। જો ભાઈ આપણે વાવ્યા છે, અડધું ખાલી થયું છે। તો હાલો આપણે છે ને ચક્કર મારતા આવી ને સચિનભાઈ છે ને આપણે ટોપી પહેરી લઈએ છે ને, કેમ કે હવે છે ને ભાઈ તવિયા પડે એટલે ટોપી પહેરી લેવાય। જો આ જરાક છે ને તડકો નકર વધારે લાગે। તો આપણે છે ને ભાઈ ગાડી લેતા જઈએ થોડોક ગામથી છે ને થોડોક પલો છે, ગામ નજીક છે એટલે છે ને ભાઈ ગાડી લેતા જઈ। ગાડી લઈને છે ને ભાઈ ચક્કર મારતા આવી। હાલો તો આપણે છે ને ભાઈ જોતા આવી। ભાઈ આપણે છે ને જો આવી ગયા અહીંયા તળાવવાળી પડે। જો આપણે છે ને ભાઈ આવી ગયા ને ગાડી છે ને જો ભાઈ આપણે અહીંયા સાંઈએ છે ને રાખી દીધી। હાલો હવે આગળ છે ને જઈ। જો આ પણ છે ને ભાઈ જો આમાં વાવ્યા છે, જો અહીંયા કાકાનું આ કાકા અહીંયા અડધું ખેડાણું એમાં। હાલો તમને છે ને ભાઈ કેમેરો છે ને આડો કરીને તમને દેખાડું। તો ભાઈ જો છે ને અડધા અડધા જો છે ને વવાણા છે, અડધા બાકી છે, અડધા વવાઈ ગયા ને આપણે જો તલ વાવ્યા છે ને તળાવનો ભાઈ કેમ યુઝ છે જો। અને સામું છે ને ભાઈ ગામ છે, જો સામું ગામ છે ભાઈ। જય પીર બાબા। જો ભાઈ આ પીર બાપાની ધજા। જો આ કાકાનું છે ભાઈ, આ કાકાનું પડો એને અડધું છે। કાકા હજી જો આ ભાઈ અમારો છે જો ભાગ આ વૈશમાં ઓલી વાહુ છે ને એ કાકાનો ભાગ છે, એને ખેડવાનો છે ને ભાઈ હજી બાકી છે। હવે એ અડધો છે ને ખેડાઈ જાય લગભગ અડધો જાય જો। અને આ બધા ભાઈ પડા છે ને તળાવમાં જો ખાલી થતા જાય ને એવા વવાતા જાય। જો આમ આગળ છે ને ભાઈ બધા જો હમણાં વવાઈ ગયા છે, આમ ખાલી થતા આવે ને એવા વવાતા આવે। આ બુડ બધી જમીન છે ને ભાઈ છે, પછી ઉનાળો છે ને આ ખાલી થતું આવે ને એમ વવાતું આવે જો બધું। જો આમ આગળ છે ને ભાઈ બધા ફળા છે ને જો આમથી ખાલી થતા આવે ને એમ વવાતા આવે જો। આ બધી ફરતી છે ને ભાઈ જો આમ ધાર જ અહીંયા જો અહીંયા ધાર ફરતી જો। અહીંયા આપણે ભાઈ છે ને લાઇટ છે, ટીસી છે। હાલો તો આપણે છે ને ભાઈ આગળ જઈ। તો છે ને ભાઈ આમાં આપણે આજ છે ને તલ વાવ્યા છે, મંગલમ 66 તલ ભાઈ વાવ્યા છે। હવે આમ છે ને ભાઈ આગળ જે છે ને જાય આમ કેટલો વવાણો હજી આમ આગળ છે ને ગારો પડે। જો અહીંયા એટલો હવે છે ને ભાઈ કાકાને લગભગ વાહુંથી અડધો ખેડાઈ ગયા છે જે જો અમે બાકી છે।
તો ભાઈ છે ને જો અહીં સુધી આપણે વવાણો જો અડધો વવાણો વાંથી જો અહીંથી છે ને ભાઈ અહીં સુધી વવાણો એટલો અડધો જો અહીં સુધી આપણે વવાણો જો ભાઈ હજી છે ને અડધો વવાણો છે ને અડધો હજી જો આમ છે ને ભાઈ બાકી છે ખેડવાનું જો આમાં છે ને જો હવે હાવ ગારો પડે જો અટાણે હવે આમાં છે ને ભાઈ રોટાવેટર હાકી અને ડાયરેક્ટ છે ને સીધા વાવી દીધા તલ ને આમાં હજી જો હાલે એમ નથી એમ ખાલી થતું છે ને ગારો હુકા છે પછી અડધો વરી છે ને ભાઈ ખેડાઈ ગયા છે જો પછી આ બધો હવે ભેગો લ્યો ભાઈ જો આ કૂતરો તા જો લ્યો સામું જોઈ લ્યો હલો તો આમ હે ને ભાઈ કાંઠા સુધી જઈ પાણીને તો ભાઈ આપણે છે ને જો ઓલે શેડેથી છે ને જો ઓલે શેડેથી છે ને આ શેડે આપણે આવ્યા અટાણે જો અને આમણો તો જો ભાઈ હજી છે ને જો આ કાંઠે આપણે આવા આવ્યા ને હાવ ગારો પડે જો અહીંયા આ કાંઠો આવી ગયો પાણીનો અહીં સુધી છે આપણે આમાં હજી છે ને હજી ઘણા દી નીકળી ગયા છે અને ભાઈ જો આ તળાવનો કેમ મસ્ત યુઝ આવે ને જો ભાઈ છે ને આ ભાણેજને એને હજી ખેડવાનો બાકી છે અહીંયા એને તરાવરામ જાય પડું છે ઘણો હવે થોડોક કોરમાં છે ને ભાઈ રહે જો અહીં કોરમાં છે ને થોડોક રહે બાકી જો આ હેઠો ટપીને છે એ ખેડાઈ જાય લગભગ હવે થોડોક રહે કોરમાં તો હાલો ભાઈ હવે હે ને બપોર જેવું થવા આવ્યું ને હવે ભાગી ઘેરે ચાલો આપણે ગાડી ઉપાડી લઈએ હાલો તો હવે ને જો ભાઈ અહીંયા તળાવમાં છે ને હનુમાન દાદાનું મંદિર છે જય બજરંગ બલી પેલા કદાચ છે ને ભાઈ જો અહીંયા હે ને બધું જૂનું ગામ છે ને પેલા અહીંયા હશે તઈ ત્યાં હે ને ભાઈ જો આ તળાવમાં હનુમાન દાદાનું મંદિર છે અને એક છે ને ભાઈ ગામમાં હનુમાન દાદાનું મંદિર છે એટલે પછી એ બધું નવું વયું હે ને કદાચ પેલા હશે અહીંયા એવું જૂનું ગામ એટલે અહીંયા મંદિર છે આ તળાવમાં જો ભાઈ તો ભાઈ જો ઓલે કાંઠે પડું છે અમારું અને જો ભાઈ આ વાહુ છે શમશાન ભૂમિ અંતિમ દ્વાર ભાઈ જો અહીંયા હે આ વાહુ જો ભાઈ તળાવને આ વાહુ જો અંતિમ દ્વાર ભાઈ એક દી છે ને બધાને છે ને ભાઈ અહીંયા જ આવવાનું છે જો અને જો ભાઈ આ ગરેડામાંથી આપણે આવીએ ને આ જો ભાણેજની વાડી છે ઘણા વિડીયો મારે આગળ તમે જોઈતો ને ઘઉંનો વિડીયો ભાઈ જો ભાણેજ અહીં ઊભો
હાલો તો હવે આપણે ભાગી ઘેરે. ભાણે તો આપણે બપોરા દેહે નહીં. ભાઈ હવે હે ને બપોરા કરી લઈ. જો આપણે હે ને ગાડી સાંયે રાખી દીધી ને બપોરા કરી લઈ. ટાણાના વાગ્યા છે 5:30 અને ભાઈ કરશનભાઈને જો કામ હાલે ડેલાનું. ભાઈ જો ભાણવરના કારીગર છે ભાઈ. જોરદાર ડેલાનું ભાઈ ફિટિંગ કરે. ઘણા રાટી માર્યો ગરેડી વાળો પાણી છોકરું ખોલીએ કરશનભાઈ 630 કિલો એક ફાટે કેમ વજન છે છોકરું ખોલીએ. તો હાલો મિત્રો હવે જો હાંજ પડી ગઈ છે ને માલને નાખી દઈ. અને ભાઈ વિડીયો હે ને આજ તો બહુ લાંબો થઈ જાય તો બધા મિત્રો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.